માં ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. કહેવાય છે કે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતાં પહેલાં કિલકનો પાઠ પણ કરવો અનિવાર્ય છે. તો આપણે આજે કિલક સ્તોત્રનો પાઠ કરીશું. ઓમ આ કિલક મંત્રના શિવ ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે, શ્રી મહાસરસ્વતી દેવતા છે. શ્રી જગદંબાની પ્રીતિ અર્થે સપ્તશતી પાઠને અંગે જપમાં વિનિયોગ. ઓમ ચંડિકા માતને નમન. માર્કંડેય બોલ્યા, અર્ધચંદ્રને ધારણ કરનાર એ ભગવાન શિવને નમસ્કાર. વિશુદ્ધ જ્ઞાન તેમનો દેહ છે, 3 વેદ તેમના 3 દિવ્ય ચક્ષુ છે અને તે કલ્યાણ પ્રાપ્તિમાં નિમિત્ત છે. મંત્રોનું જે અભિકિલક મંત્ર સિદ્ધિમાં વિઘ્નકારી શાપનું નિવારણ કરનાર છે. તે સપ્તશતી સ્તોત્રને સંપૂર્ણ રીતે જાણવું જોઈએ અને તેની ઉપાસના કરવી જોઈએ. સપ્તશતીથી અલગ અન્ય મંત્રોને જે નિરંતર જાપ કરે છે તેને પણ કલ્યાણ સાંપડે છે. એ મંત્ર જાપથી ઉચ્ચાટન આદિ સકળ વસ્તુઓ સિદ્ધ થાય છે. છતાં જેઓ કેવળ સપ્તશતી સ્તોત્ર માત્રથી જે સ્તુતિ કરે છે તેમને સચ્ચિદાનંદા દેવી સિદ્ધ થાય છે. તેને મંત્રની, ઔષધની કે બીજા કશાની જરૂર નથી. તેને તો જપ વિનાય ઉચ્ચાટન આદિ સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે. એટલું જ નહીં, તેની સમગ્ર અભિષ્ટ વસ્તુઓ સિદ્ધ થાય છે. લોકમાં આશંકા થઈ હતી કે કેવળ સપ્તશતીની ઉપાસના કરવાથી જે કાર્ય સિદ્ધ થાય છે તે અન્ય મંત્રોની ઉપાસનાથી પણ થાય છે. તો એ બેમાં શ્રેષ્ઠ સાધન કયું? આથી ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજણ આપી કે આ સપ્તશતી સ્તોત્ર એ શુભોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. એ પછી ભગવાન શંકરે ચંડિકાના એ સપ્તશતી સ્તોત્રને ગુપ્ત કરી દીધું. અન્ય મંત્રોના જપથી મળતા પુણ્યને મર્યાદા છે, ત્યારે સપ્તશતી સ્તોત્રના પાઠથી મળતા પુણ્યને કદીય સમાપ્તિ આવતી નથી. અન્ય મંત્રોનો જપ કરનાર પણ જો સપ્તશતી સ્તોત્ર અને જપનું અનુષ્ઠાન કરે તો નિઃસંશય રીતે તે પણ કલ્યાણ પામે. જો સાધક એકાગ્ર ચિત્તે વદ 14 કે આઠમના દિવસે દેવીને પોતાનું સર્વસ્વ અર્પણ કરીને પ્રસાદ રૂપે તેને ગ્રહણ કરે છે તો દેવી એથી પ્રસન્ન થાય છે. બીજી રીતે એની પ્રસન્નતા મળતી નથી. આ પ્રકારે ભગવાન મહાદેવે સિદ્ધિને પ્રતિબંધ કરનાર કિલક દ્વારા આ સ્તોત્રને કિલિત કર્યું છે. આ પ્રમાણે નિષ્કિલન કરીને જે મનુષ્ય આ સપ્તશતી સ્તોત્રનો નિત્ય સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક પાઠ કરે છે તે મનુષ્ય સિદ્ધ થાય છે, તે દેવીનો ગણ થાય છે, તેમજ તે ગંધર્વ પણ થાય છે. તે ગમે ત્યાં ફરે તોય તેને ક્યાંય કંઈ પણ ભય થતો નથી. તેને અપમૃત્યુ આવતું નથી અને મરણ પછી તે મોક્ષ પામે છે. આથી કિલકને જાણી એનો પરિહાર કરી સપ્તશતીનો પાઠ આદરવો. જે આ પ્રમાણે કરતો નથી તેનો વિનાશ થાય છે. તેથી કિલક તથા નિષ્કિલનનું જ્ઞાન મેળવ્યાથી જ આ સ્તોત્ર નિર્દોષ થાય છે. વિદ્વાનો આ નિર્દોષ સ્તોત્રનો પાઠ આરંભે છે. સ્ત્રીઓમાં જે કાંઈ સૌભાગ્ય આદિ દેખાય છે તે સર્વ દેવીના પ્રસાદથી છે. તેથી આ શુભ સ્તોત્રનો જપ કરવો જોઈએ. આ સ્તોત્રનો ધીમે સ્વરે પાઠ કરવામાં આવે તો તેથી સ્વલ્પ એટલે કે અલ્પ ફળ મળે છે, પણ તેનો ઉચ્ચ સ્વરે પાઠ થાય તો તેથી પૂરી ફળ સિદ્ધિ થાય. એટલે ઉચ્ચ સ્વરે જ એનો પાઠ આરંભવો. જેના પ્રસાદથી ઐશ્વર્ય, આરોગ્ય, સંપત્તિ, સૌભાગ્ય અને શત્રુનાશ તેમજ પરમ મોક્ષ સાંપડે છે તે દેવીની સ્તુતિ મનુષ્યો કેમ ન કરે? અહીં કિલક સ્તોત્ર પૂર્ણ થાય છે. બોલો દુર્ગા માત કી જય. ભગવતીના ઉપાસકે વદ 14 કે આઠમને દિવસે આ 2 તિથિઓએ દેવીની સેવામાં રજૂ થઈ
પોતે ન્યાયથી મેળવેલું ધન દેવીને અર્પણ કરવું અને એક ચિત્તે પ્રાર્થના કરવી, માં, આજથી મારું આ સર્વધન તારી સેવામાં અર્પું છું, એના ઉપર મારો કશોય અધિકાર નથી. પછી જાણે જગદંબા કહેતી હોય એવી આ ભાવના તેને કરવી. વત્સ, સંસાર યાત્રા ચલાવવા માટે તું આ ધન મારા પ્રસાદ રૂપે લે. આને દાન પ્રતિગ્રહ કરણ કહે છે. આથી સપ્તશતીનો શાપોદ્ધાર થાય છે અને દેવીની કૃપા મળે છે. બોલો દુર્ગા માતની જય. આપણા આગળના વિડીયો જોવા અને સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના.